વડોદરાની આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે વડોદરા ખાતેથી આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવવામાં આવ્યા છે તો અભ્યાસક્રમમાં ન હોવા છતાં પણ ભણાવવામાં આવ્યા છે ઈદના પાઠ। હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી પઢાવવામાં આવી રહી છે નમાઝ। વડોદરાની આંગણવાડી ખાતે ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે માથે રૂમાલ બાંધવામાં આવ્યો અને ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ત્યારે એમએલએ શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર બાબતની જાણ કરી છે। વડોદરામાં આંગણવાડીમાં બાળકોને ઈદના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે। અભ્યાસક્રમમાં ન હોવા છતાં પણ ઈદના પાઠ ભણાવવામાં આવ્યા છે। હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી ઈદના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે નમાઝ પઢાવવામાં આવી રહી છે। ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે માથે રૂમાલ બાંધવામાં આવ્યો છે ત્યારે ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, વડોદરાની આંગણવાડીમાં અભ્યાસક્રમમાં ન હોવા છતાં પણ ઈદના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે, શું કહેશો? જી ધર્મી, વડોદરા શહેર એ સંસ્કારી નગરી કહેવાય, ધર્મનગરી કહેવાય। ત્યારે ધર્મનગરીની નજીક જ એક કરનાળી ગામ આવ્યું છે અને આ કરનાળીની આંગણવાડીમાં ઈદના પાઠ બનાવવામાં આવતા હતા। ત્યારે અભ્યાસક્રમમાં ન હોવા છતાં પણ આ ઈદના પાઠ બનાવવામાં આવતા હતા। અને મહત્વની બાબત એ છે કે હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી અને આ નમાઝ પઢવામાં આવી। ઈદની ઉજવણીનું જ્ઞાન આપવાના બહાને વિદ્યાર્થીઓને નમાઝ પઢાવવામાં આવી હોય તેવી ચર્ચા છે। અને આંગણવાડીમાં ઈદના કરતા આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને તાકીદ કરી છે અને કહ્યું છે કે આ આંગણવાડીમાં હિન્દુ છોકરાઓને નમાઝ પઢાવનાર ટીચર સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં લેવાય, કારણ કે આ ધર્મ સાથે ચેડા છે। જ્યારે હિન્દુ ધર્મના બાળકો હોય અને તેમને ઈદના નમાઝ પઢવામાં આવે અને અભ્યાસક્રમમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી છતાં પણ આટલું ધર્મ વિરોધી કૃત્ય કરવામાં આવ્યું હોય અને એ પણ ગુજરાતમાં, એટલે ડભોઈના ધારાસભ્ય શૈલેષ ટોટાએ આક્રોશ સાથે ડીડીઓને રજૂઆત કરી છે અને એમને કહ્યું છે કે આવા શિક્ષકોને પગલાં લેવા જોઈએ। જી ધર્મી। જી નિલેશ, આ નાના ભૂલકાઓ ઉપર ધર્મને લઈ ચેડા કરવામાં આવી રહ્યા છે, આ નાના ભૂલકાઓના માનસ પર કેટલી ગંભીર અસર પડી રહી હશે, શું કહેશો? જી ધર્મી, જ્યારે સનાતન ધર્મની વાત હોય અને સનાતન ધર્મમાં એક હિન્દુ બાળકો સાથે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત અને ગુજરાતમાં પણ કરનારી જે હિન્દુઓ માટે એક પવિત્ર ધામ છે અને આ પવિત્ર ધામમાં હિન્દુ છોકરાઓને નમાઝ પઢાવવામાં આવે એ ખૂબ જ ખરાબ કૃત્ય છે। અને આના જ આક્રોશ માટે શૈલેષ ટોટાએ ડીડીઓને રજૂઆત કરી દીધી છે અને ડીડીઓને કહ્યું છે કે આવા શિક્ષકોને તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ। અને જે રીતના સમાચાર મળી રહ્યા છે એ રીતના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આની સામે આક્રોશ સાથે આંદોલન કરે તેવી શક્યતાઓ છે। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર। તો વડોદરાની આંગણવાડીમાં ઈદના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે નાના બાળકોને। અભ્યાસક્રમમાં ન હોવા છતાં પણ ઈદના પાઠ ભણાવવામાં આવ્યા છે। ત્યારે અભ્યાસક્રમમાં આ પાઠ નથી છતાં ઈદના પાઠ ભણી રહ્યા છે આ નાના ભૂલકાઓ। હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાઝ પઢાવવામાં આવી રહી છે। ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે માથે રૂમાલ બાંધવામાં આવ્યો અને ઈદની ઉજવણી કરતા આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સારવાર દરમિયાન